આ અમારા કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો. 2 દાડા એક જ પગે ઉભો રહ્યો. તમ તો વહીવટ બધો મારા હાથમાં હતો. બધું મારે જોવાનું. રસોડા વાળાને ચા પાણી મસાલા લાવવા એવા તો મારો ગુણ ગાય કે ખરાબ ભાઈ. હા, તમારો વહીવટ એટલે ખતરનાક વહીવટ કે. રસોડા વાળા બધાને ચા પાણી નાસ્તો, એક દાડો બાપડે ને એક દાડો ભજ્યો. આમ હું આ બધો વહીવટ મારા હાથમાં તો મસાલા બધા બધું આમ કમ્પ્લેટ બધું મારે જ કરવાનું હતું. બધું મારે જ મારા હાથમાં વહીવટ એટલે થોડું ઘણું પાછો પડું. આ ઉજાગરો થાકી ગયો. બધો વહીવટ મારા હાથમાં તો. ચોલ્લાનો વહીવટ કો, બધાને જમાડવાનું વહીવટ કો, બધાને વ્યવસ્થિત બધું ભાવ કામ કરાવી દીધું. હું હે ને વહીવટ કરું ને એટલે જેવો તેવો ના કરું. આખી રાત રસોડામાં ઓમ જ કશું ખૂટે હ, કશું મસાલો ખૂટે, મરચું ખૂટે હ, બધું તૈયારી. હા, આપણો વહીવટ જેવો તેવો નહીં. આપણે વહીવટ ખતરનાક કરી નાખીએ. એટલે તો મારા બધા કહે કે તમે વહીવટ સારો કર્યો એમ કે. આ ચેડી મારી વાતો થાય તો તમારો વહીવટ એટલે એક નંબર. મને ખબર નહીં. આ લગ્ન હતું, બધો વહીવટ મારા હાથમાં હતો. અને 2 રાતોનો ઉજાગરો તો હું ઊંઘ જ આવી જાય મને એ ઉપર આવતું એમ. વહીવટ બધો મારા હાથમાં હતો. રસોડા વાળાનો ડીજે તો નતો નહીં આવ્યો. ડીજે તો નતો લાયા. અને બધો વહીવટ મારા હાથમાં હતો. બધાનો વહીવટ, પાણી પીવડાવવાનું, મસાલા ચા પાણી નાસ્તો બધું મારા હાથમાં હતું. આ જરીક ઉજાગરો એટલે ઊંઘ આવી જાય મને. આખી રાત જાગ્યો, સવાર જાગ્યો. ખબર નહીં એનું ઊંઘવા દેતો નહીં મને. મને ખબર કે તમે ને કાકા તમે વહીવટ ચમનું કરે મને જોયું નહીં કર્યો. ખતરનાક વહીવટ નતું જોતો તું. તને નાસ્તો નતો આલો આવ્યો હું. તમે રાતે 12 વાગે આવીને તો તમે હુઈ ગયેલા અને હું કરવા ગયેલા તારે તમે નતા. તને શી ખબર પડે કે તમે રહોડા રાતે તો તમે ઘેર આવીને હુઈ ગયા. મને ખબર નહીં. લે તને શું ખબર હોય? આ પેલું ખમણ બનાવેલું નતું તે ખાધું? કેટલું ખાધેલું ખમણ? હવે તો ખાઈ ખાઈને મને તો ઝાડા હોત થઈ ગયા. આ તો આપણો વહીવટ જેવો તેવો ઝાડા હોત થઈ જાય તમોન. એવો વહીવટ હતો મારો. ખમણ જોયું કેટલું મસ્ત ખમણ બનેલું. પણ ઝાડા હોત થઈ જાય ને ઝાડા. વહીવટ મારા હાથમાં હતો. અને કાકા અને બીજા દાડે તો તમે દેખાતા નતા. અને વરઘોડો કાઢ્યો ને તોય તમે નતા દેખાતા. પણ મારા હાથમાં વહીવટ હોય તો બધું મારે જોવાનું નહીં. પણ આવું તો પડે ને. હારું હેડી વાત છોડ. કોઈ કઈ ના પેલા રહોડા રાતે પેલો પાપડી અને લીલો મરચો અને ખમણ બધું ખાઈ ગયેલો ને તો મને હારું પેટમાં રહેવાતું નતું. અને બીજા દાડા લગ્ન હતું તે મને એક તો પેટમાં વીતા ને તે આખો દાડો ઝાઝરા બે રહ્યો. હોવે મરચો જ ખાઈ ગયેલો. એટલે આ તો કોઈ કહેવાના તો ખાલી મોટી મોટી વાતો કરી. આ તો એમ આ તો ઘેરાઈને એમ કહેવાનું. પણ ગન્વાને ખબર નહીં કે આવા ચોખ એ ઝાઝરામાં બેહી રહ્યો. ઝાઝરા બેહરાનો મતલબ ખબર હે ને શું થાય? હા, એવું થયેલું. મિલન બધું